શુક્રવારનો દિવસ ભૌતિક સુખ સુવિધા, પ્રેમ, ધન સૌંદર્યના કારક શુક્ર ગ્રહ અને ધનવૈભવની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે 12 એપ્રિલ ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. આજે માતા દુર્ગાની ચોથી શક્તિ કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આજે ચંદ્રનો સંચાર શુક્ર ગ્રહની રાશિ વૃષભમાં રહેશે. ઉપરાંત શુક્ર ગ્રહની આ સમયે મીન રાશિમાં બુધ અને સૂર્ય સાથે યુતિ બની રહી છે. ગ્રહો નક્ષત્રો ઉપરાંત ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસ સૌભાગ્ય યોગ, શોભન યોગ, રવિ યોગ અને રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. પરિણામે આજના દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે શુક્રવારનો દિવસ કેવો રહેશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેશો. જો કોઈ વિવાદ હશે તો તે પણ ઉકેલવામાં આવશે. વ્યવસાયમાં તમારી સલાહ અસરકારક સાબિત થશે. જો તમે કોઈ રોકાણની યોજના બનાવી રહ્યા છો તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. જો તમે તમારા સહકર્મીઓ પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. સંતાનને નવી નોકરી મળવાથી ખુશીનું વાતાવરણ રહેશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 2. વૃષભ રાશિ. આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ તમારા માટે સારો રહેવાનો છે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. વધારે કામને કારણે તમે શારીરિક રીતે નબળાઈ અનુભવી શકો છો. પરિવારના સભ્યો તમારા કામથી ખુશ રહેશે. તમને આશ્ચર્યજનક ભેટ પણ મળી શકે છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરે છે તો તે તેમને મળવા આવી શકે છે. તમારું જીવનધોરણ સુધરશે, જેના કારણે તમે કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો. તમને તમારી માતાને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે. 3. મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. તમારે સાવધાનીથી વાહન ચલાવવું પડશે, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. જો કોઈ લડાઈ ચાલી રહી હોય તો તમારા માટે સારું રહેશે કે તેમાં ન પડો. જો પરિવારમાં કોઈ તમને સલાહ આપે છે તો તમે ચોક્કસપણે તેનું પાલન કરશો. મુશ્કેલીમાં હોવાને કારણે તમને કોઈ કામ કરવાનું મન થશે નહીં. તમારે તમારા કામ અંગે તમારા પિતાની સલાહ લેવી જોઈએ. 4. કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કાર્યસ્થળ પર તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈ ખાસ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો, જે તમારા માટે સારું રહેશે. જો તમે કોઈને મોટી રકમ ઉછીના આપો છો તો તે પાછું મળવાની શક્યતા ઘણી ઓછી છે. અપરિણિત લોકોના જીવનમાં નવો મહેમાન આવી શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહકાર અને સહયોગ મળશે. યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. 5. સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓ લઈને આવવાનો છે. તમે કોઈ ખાસ કામ કરવામાં મુશ્કેલી અનુભવશો. તમે પારિવારિક સમસ્યાઓ વિશે પરિવારના વડીલ સભ્યો સાથે વાત કરી શકો છો. જો તમે કોઈ નાણાકીય સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તો તે દૂર થઈ જશે. તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે. જો તમે કોઈ રોકાણ કરો છો તો તે ખૂબ જ સમજી વિચારીને કરો, નહીં તો તમને પાછળથી નુકસાન થઈ શકે છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવનસાથી વિશે કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહેશો. 6. કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે.
તમારે તમારા પરિવારના કોઈ સભ્યને આપેલું વચન પૂરું કરવું પડશે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનો ઉમેરીને તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો. તમારે કાર્યસ્થળ પર કોઈ પણ વિવાદમાં ફસાવાનું ટાળવું પડશે, નહીં તો તમારું પ્રમોશન અટકી શકે છે. રાજકારણમાં કામ કરનારાઓ માટે જનસમર્થન વધશે. તમને નવું પદ પણ મળી શકે છે. જો તમે તમારા સાસરિયાઓ પાસેથી પૈસા ઉછીના લો છો તો તેનાથી તમારા સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા છે. 7. તુલા રાશિ. સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર કોઈ તમારા કામનો વિરોધ કરી શકે છે, પરંતુ તમારે તેમના પર ધ્યાન આપવાની જરૂર નથી. જો લોકો આંખ મીંચીને કોઈને જીવનસાથી બનાવે છે તો તે ચોક્કસપણે તેમને નુકસાન પહોંચાડે છે. તમારા કામની સાથે તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો જોઈએ, નહીંતર તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લઈને ઘરેલું વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમે કોઈ વાતને લઈને ચિંતિત રહેશો. 8. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે. તમારું મન તમારા કામથી ખુશ રહેશે, કારણ કે તમે જ્યાં પણ હાથ લગાવશો ત્યાં તમને ચોક્કસ નફો મળશે. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળી શકે છે. જો તમને તમારા કાર્યસ્થળમાં નવી સ્થિતિ મળશે તો તમારા કામનો બોજ વધુ રહેશે, પરંતુ તેમ છતાં ગભરાશો નહીં. તમે તમારા માતાપિતા સાથે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો. તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં. 9. ધનુ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ પણ કાયદાકીય મામલામાં સારો રહેવાનો છે. તમે કંઈક વિશે ઉદાસ હોઈ શકો છો, પરંતુ તેમ છતાં કોઈને કહેશો નહીં. વધારે કામના કારણે તમે થોડા ચિંતિત રહેશો. વેપારમાં તમને થોડું નુકસાન થવાની સંભાવના છે. પરિવારના સભ્યો કોઈ મુદ્દે તમારો વિરોધ કરી શકે છે. જો તમારો કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો તેમાં તમારી જીત થશે. તમારા મિત્રોને બદલે તમારી આસપાસ કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે, જેને તમારે ઓળખવાની જરૂર છે. 10. મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક નવા કામ માટે સારો રહેશે. પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક પારિવારિક સમસ્યાઓ પર ચર્ચા થશે. કોઈ શુભ પ્રસંગનું આયોજન કરવાથી વાતાવરણ આનંદમય બનશે. જો તમે નવું ઘર ખરીદો છો તો દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો. તમારા જીવનસાથી સાથે મતભેદને કારણે મામલો વધી શકે છે. જો તમે તમારું કામ આવતીકાલ સુધી મુલતવી રાખશો તો પછીથી તેને પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અજાણી વ્યક્તિની સલાહ ન લો. 11. કુંભ રાશિ. આજે તમારે દલીલોમાં પડવાની જરૂર નથી. કોર્ટ સંબંધિત મામલાઓમાં તમને નુકસાન થઈ શકે છે. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમે પરેશાન રહેશો. પરિવારના કોઈ સભ્યની ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. તમારે તમારા અધિકારીઓની કોઈ પણ વાતનો વિરોધ કરવાથી બચવું પડશે, નહીંતર તમારે પાછળથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમે ઘણા કાર્યોમાં અચાનક ભૂલો કરી શકો છો. જો તમે તમારા ભાઈ બહેનો પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. 12. મીન રાશિ. આજનો દિવસ તમારા જીવનમાં મોટા ફેરફારો લાવવાનો છે. જોબ ટ્રાન્સફરને કારણે તમારે બીજા શહેરમાં જવું પડી શકે છે. તમારા પડોશમાં ચાલી રહેલી કોઈ પણ વાદવિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો, નહીં તો મામલો વધી શકે છે. તમારે તમારા બાળકના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. જો તમે બિઝનેસમાં પૈસા રોક્યા છે તો તમને તે પણ મળવાની શક્યતા છે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો,
જ્યાં તમને માનસિક શાંતિ મળશે. જીવનસાથી સાથે કેટલીક શારીરિક સમસ્યાને કારણે તમે ચિંતિત રહેશો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.